હાલ અરે હું કોણ કે ભૈરવ મેં નવાણું કુંવારી કન્યાના ભોગ ચડાવ્યા છતાં હજુ અમર નથી. હે માં શક્તિ મને વરદાન દે મારે અમર થવું છે. શાંત થા ભૈરવ અને સાંભળ. તે 99 કુંવારી કન્યાઓના ભોગ તો મને ચડાવી ચૂક્યો છું, પરંતુ તું હજુ અમર નહીં બની શકે, કારણ કે હજુ એક વધુ ભોગ ચડાવવાનો તારે બાકી છે ભૈરવ. હજી એવું કોનું ભવે છે કે ભૈરવને હજુ એક ભોગ ચડાવવાનો બાકી છે? કહે માં, હજી કોનો ભોગ ચડાવવાનો બાકી છે? શાંત થા ભૈરવ અને સાંભળ. મસુ નદીને કાંઠે રહેતી મસુંદરી નામની કન્યા, અને એ કન્યાનો ભોગ તું મને ચડાવ, એટલે જરૂર ને માટે તું અમર બનીશ ભૈરવ. છું ગયું. એક મસુંદરીનો ભોગ ચડાવો જેથી કર્યા ભૈરવ બને અમર, અને આ પૃથ્વી પર અમારો અસુરોનું સામ્રાજ્ય ટકી રહે. તો ચાલ હમણાં જ મચ્છુ નદીના બંધારા પર જઈ એક મસુંદરીનો ભોગ ચડાવો. બોલો રામા પીરની જય, સનાતન ધર્મની જય. દયા કરજો એવી ધન હારીજો, બાળકની રક્ષા તમે કરજો. દયા કરજો વિઘન હરિજો, બાળકની રક્ષા તમે કરજો. દયા કરજો વિઘન હરિજો, બાળકની રક્ષા તમે કરજો. દયા કરજો વિઘન હરિજો, બાળકની રક્ષા તમે કરજો. બાળકની નજારા ભર કોઈ બાળા દેખાય છે? પેલા જઈને પૂછો એક મસુંદરી નામની કન્યા ક્યાં રહે છે? હે નાદાન બાળા, કહે કે તું કોણ છે? અરે ભાઈ, તમે કોણ છો? ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો ભાઈ? અરે હું છું ભૈરવ. મારે એક મસુંદરીનું કામ છે. અરે ભાઈ,
તારીખ મસુંદરીનું શું કામ છે ભાઈ? એટલું જ કામ છે કે પૃથ્વી પર મેં 99 કુંવર કન્યાના ભોગ ચડાવ્યા છતાં હજુ અમર નથી. હવે એક મસુંદરીનો ભોગ ચડાવો જેથી કર્યા ભેરવ બને અમર. હે ભેરવ, તારી સામે ઊભી તારી જ મસુંદરી છે પણ તારી આશા પૂરી નહીં થાય ભેરવ. એ જ પેલા તારો માં શક્તિનો ભોગ છે. પેલા તો હું તને શ્રાપ આપી દઈશ ભેરવ. તારા એવા શ્રાપને હું ઠોકરે મારું છું. હમણાં જ તારો માં શક્તિનો ભોગ છે. સાંભળ ભેરવ, આ જન્મે નહીં પણ આવતા જન્મે જરૂર તારો અભિમાન ઉતારીશ ભેરવ. એ જ આજ પેલા આજ જન્મે તારો માં શક્તિનો ભોગ ચડાવો. હવની કે રોઈ જાપી સમરણ તારું કરું રે જડેશ્વર. હવની કે રોઈ જાપ હાય હવની કે રોઈ જાપી સમરણ તારું કરું રે જડેશ્વર. હવની કે રોઈ જાપ હરિ હો હરિ હો. જાઓ તને શ્રાપ આપું છું. કબડીને હે માં શક્તિ, હે માં જગદંબા, તારી શક્તિથી તો ભેરવને તો બારીને ભસ્મ કરી નાખ્યો માં. હે જગદંબા, હું તારી આરતી ઉતારું માં. હાય આરતી ઉતારું માય અંબા ભવાની. આરતી ઉતારું માય અંબા ભવાની. અંબા ભવાની માય શક્તિ માં તુંય. અંબા ભવાની માય શક્તિ માં તુંય. હાય આરતી ઉતારું માય અંબા ભવાની. શક્તિ દે માં ભક્તિ દે તો. આ શક્તિ દે માં ભક્તિ દે તો. તારી ઉતારો માય અંબા ભવાની. તારી ઉતારો માય અંબા ભવાની. હાય હરતી ઉતારો માય અંબા ભવાની. હરતી ઉતારો. जीवन प्राण आधार जपू तुझा नाम ने रे जड़ेश्वर. जीवन प्राण आधार है जपू तारा नाम ने रे जड़ेश्वर. जीवन प्राण आधार. જય જીતુભાઈ જય. डूंगर माथे तारा देवड़ गाजे. ये जटाधारी ये भोळो नाथ बिराजे.
ધજા ફરું કે તારા નામની રે જડેશ્વર જીવન પ્રાણ આધાર જપું તુજ નામને રે જડેશ્વર જીવન પ્રાણ આધાર જો જીતુભાઈ જો એ બાણાસુર ને ભોળાયતી બળ દીધું એ ઓલા રાવણ ને એ લંકા ગઢ દીધું એ બાણાસુર ને ભોળા એ યતી બળ દીધું એ ઓલા રાવણ ને એ લંકા ગઢ દીધું અરે હાકી દીધો એ હાલાર રાવણ જામને રે જડેશ્વર જીવન પ્રાણ આધાર જપું તુજ નામને રે જડેશ્વર જીવન પ્રાણ આધાર જય મા ભારતી ભવાની આજે સંકટો તારા વિસરાય છે અરે તો વેસાવો ઘોડને ધાણા હાજા ઢેડી નગરના ઠાકોર રાવત રણસિંહનું ઉક્ત પ્રભાત ઉજવાય કહેવત ની અંદર કીધું છે કે જેની રહેત સુખી એનો રાજા પણ સુખી અરે જેની રહેત દુખી એનો રાજા પણ દુખી માટે મારો જમણો હાથ કોણ કે મારો વાલો નાનજી કોટવાળ એ જો કેમ કે સભામાં દેખાતો નથી ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા અરે કોટવાળ હા બાપુ તારા વિના મને ક્યાંય સહન પડતું નહોતું બરોબર છે બાપુ તો કહે કોટવાળ એ રાજની છે એ કેવી રીતિ અમારી પ્રજાની હોય કેવી પ્રીતિ એ તું કહે ને એ કોટવાડ પ્યારા રાજની છે કેવી રીતિ જો બાપુ જો આ પ્રજા મારી એ સુખી કે દુખી જો બાપુ જો મારા રાજ્યની છે કેવી સ્થિતિ એ તું કહે ને એ કોટવાડ પ્યારા રાજની છે તો કહે કોટવાડ કે મારા રાજ્યની અંદર શું ચાલી રહ્યું અરે બાપુ આખી ઢેલની નગરની અંદર આપના ગુણગાન ગવાય છે બાપુ બરાબર છે કોટવાડ તો આજે મારો જન્મ દિવસ બરોબર છે બાપુ માટે ઢેલરી નગરની અંદરથી કોઈ સારામાં સારી નૃત્ય કલા બોલાવો અને નૃત્ય પાન કરાવો બરોબર છે બાપુ છલી આવ તારી માસીની ભાણકી એક મની બે છલી આવ જો પંખો જો મોઢા બંધ રાખો તમારી ડોહી હવા લઈ જા એ ગાવારી આજ અમારા બાપુનો જન્મદિવસ એટલે સારામાં સારું સંગીત થવા દો એટલે તમે સંગીતના શોખીન લાગો છો સંગીતનો શોખીન એમ તો તમને સંગીત સંભળાવી દઉં અરે સોના દિયા સુનાર કો
सोना दिया सुनार को पायल बना दिया, दिल दिया दिलदार को घायल बना दिया। हजी मैं क्या कहीं पूछूं? अरे वादा किया तो उसे तोड़ मत देना, वादा किया तो उसे तोड़ मत देना। अगर मिल जाए तुझे कोई और तो हमें छोड़ मत देना। चा पीऊं છું કપમાં, जो दिलीप भाई ચા પીऊं છું કપમાં ને હું ફરું છું વટમાં। વટમાં। તમારે મને મળવું હોય તો આવજો મારી મોઢેરા વાળી બસમાં। તને લવ કરું, તને પ્રેમ કરું, એ કરતા 2 વીઘાના ઘઉં ન કરું? ઘઉં કરવા મજા છે, લવ કરવા મજા નથી। તમે તમારે થાવા દો, ગરમી ઉપડી હાલી। સાચી વાત છે। हो शरद पूनम नीरा, ओ शरद पूनम नीरा, ओ शरद पूनम नीरा, ओ शरद पूनम नीरा। ए हाथों में मारा साजन नो हाथ, ऐसे हमें जन्मों ना संगात। शरद पूनम नीरा, शरद पूनम नीरा, शरद पूनम नीरा, ओ शरद पूनम नीरा। ओ हर सूरे चोरी ना फेरा हर सूरे, साजन तुम्हारा सजनी उतारी हो तुम्हारो, हो तुम्हारो। यो दिलीप भाई साहब, बिरहा बिरल तने लाडी लाई दो, आनन चंद विरातने लाडी लाई दो, मारा बिरहा बिरल तने लाडी लाई दो, आनन चंद विरातने लाडी लाई दो। ए तारी लाडड़ी ने फरवा उड़ी गाड़ी लाई दो, तने चार बंगड़ी वाली ओड़ी लाई दो, चार बंगड़ी वाली ओड़ी लाई दो। मारे आंगणे जन मोल आयो अवसरियो, हो आयो अवसरियो आज मारे आंगणे जन मोल। ओ वागे डीजे ने बैंड रूड़ा शरणायु ने ढोल, तारी लाडड़ी ने पटोड़ू ने साड़ी लाई दो, तारी लाडड़ी ने पटोड़ू ने साड़ी लाई दो, साड़ी नवा में तो काट मीठी लाई दो, चार चार बंगड़ी वाली गाड़ी लाई दो, तने
તારી ચાર બંગડી વાળી અડી લાવી દઉં ગોવાડીઓ રે મારો સાહેબો રે ગોવાડીઓ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ સાહેબો રે ગોવાડીઓ રે મારો સાહેબો રે ગોવાડીઓ હું ગોવાડલ ગીરની રે મારી સમરાધાની જોડલી હું ગોવાળણ ગીરની રે મારા સાબરાદાની જોડલે ઘુમટો મારા એ સાહેબા કેરો ઘુમટો મારા વાલીડા કેરો ઘુમટો અરે મેં મૂકી મારી યાદ વાલાને જોડમાં હું તો સોબતી એ મારા અહીરો ને રંગે અમે મોજ મારે મારી માતાજીની મેરી અમે લેર મારે એ શેર મારે રોણા શેર મારે એ શેર મારે રોણા શેર મારે ચાલી ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે તારી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે મારા રામા પીરની મોજ અમે લેર મારે મારા રમગણની મેરી અમે લેર મારે મારા વડવાડાની મેરે અમે લેર મારે મારા દ્વારકાધીશની મેરી અમે લેર મારે હા શેર મારે રોણા શેર મારે ચાલી ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે એ રોણા શેર મારે इश्क में तुम हमें क्या बताए इश्क में क्या हमें तुम बताए इश्क में हम तुम्हें क्या बताए इश्क में हम तुम्हें क्या बताए इस कदर चोट खाए हुए इस कदर चोट खाए हुए ये तो लूट लिया मिलके हुस्न वालों ने गोरी गोरी गालों ने काले काले बालों ने गोरी गोरी गालों ने काले काले बालों ने વાછરું
હું તો લાખું રે ભરવારણ મારો ઠાકર ઠપકો આપેલો એ મારા ગાયું ના ભેગવાડિયા છટ ગાયું લઈને આવો જો હે ગાયું ના ગોવાડિયા જટ ગાયું લઈને આવો છો. શયન મોરી રે ચાંદાની પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે લોલ મારો સૂરજ ક્યારે ઉગશે રે લોલ એ સૈયર મોરી રે ચાંદાની પથ બાડે સૂરજ કેદી ઉગશે રે લેઉલ હે સૂરજ શયન મોરી રે ઉતારાનો પારનાર મારો જાદવરાય ક્યારે આવે રે લોલ મારો જાદવરાય ક્યારે આવે રે લોલ આવશે સાતમને સોમવારે આઠમને અધરાતે રે લો ઓહો આવશે આહા આવશે ઓહો આવશે સાત મને સોમવારે આઠ મને હે મધરાતે રે લોલ એ સરળ સરળ મારું ચકડોળ ચાલે સરળ સરળ મારું ચકડોળ ચાલે ચકડ ઝૂમ ચી ચકડ ઝૂમ ચી ચાલે આજે રોહ પીડાને ઉધાર કાલે આજે રોહ પીડાને ઉધાર કાલે આ ગોટે મોરટ હું ગયા અને વાદળ વાદળ જબગી એ મારા રુદાને રાણો જોને હાંભરો નવરાત નવેલી બનિયલ બહેલી પાવ ભરેલી મારી ભબકેલી એ અનહત પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી બની ચપકવેલી માન ભરેલી છોડ સજેલી શણગારી બની ચંપકવેલી મન ભરેલી છોડ સજેલી મારી શણગારી સજા પ્રચંડી અસુર વિખંડી અવતારી રે મારી અસુર વિખંડી અવતારી હે આજે આનંદ આજે ઉસરાણ રે આજે આનંદ આજે ઉસરાણ આજે અમારી નેનુમાં નૂર એ પણ સખી રે અમારા સુમરા ગામમાં રે એ પંકજભાઈ અમારા સુમરા ગામમાં અમારા કાઠિયાવાડમાં અને કોક દીક ભૂલા પડી જા મારા ભગવાન કરું મારો મહેમાન
આ ગોકુળિયું મને ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી દે કારણ કે ભાઈ આ બધાને મોટી ઉંમર વાળાને તો ખબર હશે, આ નાના નાના એ 35-40 વર્ષની ઉંમર વાળાને કોઈને ખબર નથી. કારણ કે આ મંદિર જ્યારે બંધાણું ને તેદીનો આ આઈની દયા છે. એ બાપુ કોટવાર સાહેબ નામની પથારી ફેરઈ માંગો. કોટવાડ મારું સંગીત પૂરું થયું. હવે મને સારામાં સારું ઇનામ આપો. બાપુ ઇનામનું કે કેટલું દો? 501 રૂપિયા રોકડો. અને તમારા તરફથી કઈ દેહો? મારા તરફથી લીંડી પીપર નો રેસ. લીંડી પેપર નો નહીં, લેડીઝ ફેશન નો ડ્રેસ. હાઈ હાઈ. અને બીજું કઈ? બીજું કઈ નહીં. કઈ નહીં. આવજો. હર જાતે હો जाने जाना हर आखिरी सलाम हम क्या लेते जाना. जाते हो जाने जाना आखिरी सलाम लेके जाना जाते हो जाने जाना आखिरी सलाम हम क्या लेते जाना. बाय बाय थैंक यू बाय बाय अच्छा अच्छा હરે કોટવાડ, હમા બાપુને 8 દિવસ પહેલા મારી મોજડીનો માપ પેલા મેઘાને આપે. બરોબર છે બાપુ. પણ કોટવાડ, મોજડીના હજુ કાંઈ પણ સમાચાર નથી. બરોબર. માટે તું મેઘાને ઘેર જા અને કહેજે કે બાપુએ તાત્કાલિક મોજડી તૈયાર કરી આપી. બરોબર છે બાપુ. તો હું જાઉં છું મેઘાને ઘર મોજડી લેવા. ઠેક લ્યો. થેન્ક યુ. હાલ હાલ. એ કમલાપતિ ને એ ભૈજા નહીં તો આ જિંદગી શું કામની. આ કમલાપતિ ને વાલાજી ને પ્રભુજી ને ભૈજા નહીં તો જિંદગી શું કામની. વહાલાજી ને ભૈજા નહીં તો જિંદગી. એ ઘર છોડી બાવો થયો અને લગ્ની ને લાગી રામની. એ ઘર એ છોડી બાવો થયો અને લગ્ની ને લાગી રામની. આ ભગવા પેરા આ ભગવા પેરા આ જગને ઠગવા કફની પેરી શું કામની. આ ભગવા પેરા હા ભગવા પેરા
જગને ઠગવા કફની ફેરી શું કામની આ કમલાપતિને વાલાજીને રામા પીરને પૈસા નહીં તો જિંદગી એ આકાશ સમકવી જડી અને ગગન ગાજે ગામિની એ આકાશ એ સમકવી જડી અને આ ગગન ગાજે ગામિની એ બોલી વાદળી તો એ વર્ષી નહીં આવી જડી શું કામની ઓલી વાદળી તો જય જીતુભાઈ જય હે ઓલી વાદળી તો વર્ષી નહીં આવી જડી શું કામની આ કમલાપતિને વાલાજીને પ્રભુજીને ભૈયા નહીં તો જિંદગી એ પિયું પોતાનો લાડ લડાવે અને આ કયું ન માને કામિની એ પિયું એ પોતાનો લાડ લડાવે અને આ કયું ન માને કામિની એ પત્ની પોતાની એ પર ઘેર ભટકે બાયડી શું કામની આ પત્ની પોતાની ભાઈ જીતુભાઈ જય હા પત્ની પોતાની પર ઘેર ભટકે બાયડી શું કામની આ કમલાપતિને વાલાજીને રામા પીરને પૈસા નહીં તો જિંદગી કેમ બાપુ? એલા મેં તને શું કામ મોકલ્યો હતો? અરે બાપુ હું મેઘાને ઘેર જાતો તો ને મોજડી લેવા, ત્યાં એક છોકરી હમી જડી મોજડી લઈ અને કહે છે કે અંદર આવવું. રાજ દરબારની અંદર અને છોકરી હા ઠીક છે કોટવાડ, ઈ છોકરીને અંદર આવવા દે ને તું બહાર જા. શું કીધું બાપુ? ઈ છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા. છોકરી અંદર ને હું બહાર? અરે માણાના પેટ ના હોય તમારે ભેગો ધંધીનો જ ન કરે. કીધું એટલું કરો, જાઓ. જાઓ તમારું કીધું. જાજી ખમા ડેલી નગરના મહારાજ ની જાજી ખમા. અરે છોકરી તું કોણ છે? મહારાજ હું મેઘાની દીકરી છું, આપણી મોજડી દેવા આવી છું મહારાજ. એટલે શું આ મોજડી મેકે બનાવી છે? નહીં મહારાજ, મારા બાપુ 8 દિવસથી બહાર ગામ ગયા છે. આ મોજડીનું કામ મને સોંપ્યું. આ મોજડી તન મન ધનથી મેં બનાવી છે મહારાજ. મોજડી તો ગમે છે. ખરેખર છોકરી, જો આ મોજડી તે બનાવી હોય તો તને તારી મહેનતનું મહેનતાણું મળવું જોઈએ. માટે કોણ છે હાજર? એલા કોટવાડ, એવું છે? કોટવાડ, કોટવાડ, હે કોટવાડ. હા બાપુ. અહીંયા આવો જી. એટલે આખો આવું? અહીંયા માર. હા છોકરીને મારા તરફથી 1000 સોનામર આપી. જાજી ખમા અમારા અંદાતાને જાજી ખમા. શું અમારા બાપુ એવું બધું કામ કરતી દીધું? હું ને ખમાન ઘડીક હું ને ખમાન. તમારા બાપુ ઇનામ આપ્યું એટલે. એવું? વાહ, અતિ અદ્ભુત શું મોજડી છે. હરે કોટવાડ, આ મોજડી મારા દરબારગઢની અંદર આવતા મારો દરબારગઢ દીપી ઉઠ્યો. બરોબર છે બાપુ. કહે કોટવાડ કે આ મોજડી મારા પગની અંદર આવશે તો હું કેટલો દીપી ઉઠ્યો. અરે બાપુ માટે વાહ મોજડી વાહ. અરે બાપુ શું નકરા મોજડીના વખાણ કરો? તો વખાણ કરો ઓલી છોકરીના. વાહ છોકરી વાહ. શું કેસ કોટવાડ? તે તો મારા દિલની વાત જાણી તો લીધી. પછી માટે લાવ આ મોજડી મારા પગની અંદર પહેરાવી દે. પહેરાવી દઉં બાપુ.
મોજડી વાહ વાહ છોકરી વાહ. હે કોટવાડ આ મોજડી વાળી છોકરીને માટે મળવું હોય તો કઈ જગ્યાએ મળે? અરે બાપુ ઈ છોકરીને મળવું હોય તો ઈટુના ભઠ્ઠે મળે બાપુ. ખામોશ! સીધો જવાબ આપ. શોર્ટકટ બાપુ. સીધો જવાબ આપ. અરે બાપુ ઈ છોકરીને મળવું હોય તો આખી દિલ્હી નગરની અંદર લાખો કરોડોના ખર્ચ કરવા પડે તો ઈ છોકરીને મળી જાય. શિક્ષક કોટવાડ તો આજે ઢંઢેરો પીટાવી દે અને કેવડાવી દે કે કાલે માણેક ચોક ની અંદર મોટા મેળાનું આયોજન છે બરોબર છે બાપુ. અને તું ઘેર ઘેર જઈને આમંત્રણ આપીએ. આપી આવું બાપુ. એક પણ ઘર બાકી ના રહેવું દે. નો રહેવા દો બાપુ. આય આવ. ઓલી મોજડી વાળી ને ખાસ હો. અરે ન્યા તો ખાસ જવાનો તો હું જાઉં છું આખી દિલ્હી નગરની અંદર મેરાનું આમંત્રણ આપો. ઠેક લ્યો. થેન્ક મારો ભાઈ ખમડિયો રાજના કામકાજથી બહાર ગયો છે પણ મારો ભાઈ હજી સુધી ના આવ્યો. વળી આજે રક્ષાબંધનનો તહેવાર. મારો ભાઈ રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર ભૂલી ગયો છે. ના મારો ભાઈ બધા તહેવાર ભૂલી શકે પણ રક્ષાબંધનનો તહેવાર ક્યારે પણ ન ભૂલી શકે. આજે મારા વીરાની વાટડી જોતા મારી આંખોડી દુખવા લાગી. હે મારા વીરા રે, હે મારા ભાઈ રે, હોયાવીને બંધાવી જા તું રાખડી. રાખડી રાખડી તારી બેની જુએ વાટડી. તારી બાટડી એ બાટડી જો તારે વીરા દુખી મારી આંખડી. મારા વીરા રે, મારા ભાઈલા રે, આવીને બંધાવી જા તું રાખડી. રાખડી તારી બેની જુએ વાટડી. એ મારા વીરા રે, મારા ભાઈલા રે, આવીને બંધાવી જા તું રાખડી. આવીને બંધાવી જા તું રાખડી. આવીને બંધાવી જા તું રાખડી. મારા ભાઈને આજે પણ આવતા મોડું થયું. લાવ આવે એના પેલા આજે તો રિહાન બેહી જાવ, એને બોલાવને કીટા કરી દો. ફરે હવા ફરે વાદળ ફરે અને ફરે ઈ નદીઓના જ પૂરા ભણ્યા સુરા બોલા નો ફરે એ ભલે આ પશ્ચિમ યુગે જેમ જગતની અંદર વૃક્ષ એક મીઠી છાયા આપે તે જ વૃક્ષ રૂપી માતા પિતા જો જગતની અંદર હયાત હોય તો પોતાના સંતાનોને મીઠી એક શીતળ છાયા આપે. પરંતુ મારા માતા પિતા જ્યારે મારી લાડકી બેન સંપા સમાસની હતી ત્યારે સ્વર્ગે સિધાવ્યા. આજ ગરીબ પરિવારની અંદર હું અને મારી લાડકી બેન સંપા કાળી મજૂરી કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ. હું પણ એક દિવસનું કહી અને બહાર ગામ ગયો હતો. આજ 3 દિવસ થયા છે તો મારી લાડકી બેન સંપા જરૂર માટે રાહ જોતી હશે. તો લાવ બેન સંપાને સાદ બાળી અને બોલાવું. બેન, ઓ બેન સંપા,
હા તો રીસાણી લાગે. જાણું છું બેન કે તું આટલા બધા કેમ લાડ કરે. જાણું છું કે તું કેમ રીસાણી છો બેન, કારણ કે નાનપણની અંદર તે માતા પિતાના લાડકોટ તો જોયા નથી. મારા લાડકોટની અંદર ઉછરી અને બેન તું મોટી થઈ છે, જેથી કરી મારી પાસે લાડ કરે. પરંતુ બેન આપણે તો ગરીબ છીએ, મને આવવામાં જરા વાર લાગી. મને ભાઈ એક દિવસનું કઈ અને આજે 3 દીએ ઘરે આવો છો તો કઈ એવી બેન હોય કે રિહાય નહીં? હા બેન તું કહે છે તે બરાબર છે, પણ બેન તને એ તો ખબર છે કે કામ ધંધો કર્યા વિના આપણું પેટનું પૂરું થઈ શકે એમ નથી બેન. સાચું મારા બીરા. તો હું કામ ધંધે ગયો હતો અને આવવા મને જરા વાર લાગી, છતાં હું તારી પાસે માફી માંગુ છું મારા બીરા. પણ બેન મને એ કહે કે આજ હું આપણા ગામના ઝાપાની અંદર આવ્યો તો 4-5 બહેનો મને સામી મળી. તેમના હાથમાં થાળી હતી, એમાં ફૂલ ચોખા બિલ આ બધું શું કાંઈ એવું નવીન છે બેન? લ્યો એ નથી ખબર એટલે તો પૂછું છું ને બેન. ભૂલી ગયા? હાવ ભૂલાઈ ગયું. હા ભૂલાઈ ગયું. લે અરે ભાઈ આજે તો આપણા ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન નો તહેવાર આજે તમે ભૂલી ગયા. આજે બધી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે. આજે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે. શું કહ્યું બેન? હા આજ રક્ષાબંધન નો તહેવાર. તમારા હાટુ રાખડી બાંધવા હાટુ થઈને કેની રાહ જોઉં છું. વાહ કુદરત, આજ મને એવી ક્યાં ખબર હતી કે રક્ષાબંધન નો તહેવાર. બેન બેન આ જગતની અંદર પ્રેમ તો ઘણા હોય છે. કાકા ભત્રીજાનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, બાપ બેટડાનો પ્રેમ, પણ જે આ પ્રેમ કે આ બેન ભાઈના હેતનો પ્રેમ, અને આ બેન ભાઈના હેતનું પ્રતીક એટલે તો બેન આ રક્ષાબંધન. તો બેન લે મને રાખડી બાંધી દે બેન. ભલે મારા વીરા. આજે જે ગણો તે આજે મારા માટે સર્વસ્વ તું છે. નાનપણથી ઉછેરીને મને મોટી કરી છે. નાનપણથી જ આપણા બંને ભાઈ બહેન ને એકલા મૂકીને મા બાપ સ્વર્ગે સીધાવ્યા. આજે મા ગણો તોય તું ને બાપ ગણો તોય તું, ભાઈ ગણો તો તું ને બેન ગણો તો પણ તું જ છે મારા વીરા. તો આજે તને હરખીથી રાખડી બાંધીશ. એક રક્ષા બાંધી બેનડી, આ રક્ષા બાંધી બેનડી, અને વડી સાનું સાનું હસે મારો વીર. એ પણ આશીષ હે આપું અંતર ત્રણા, એ તમે જુગ જુગ જીવો મારા વીર. યા માસ્ટર જો મારા વીરાને બાંધું અમર રાખડી, હો મારા વીરાને બાંધું અમર રાખડી, કે તારી રક્ષા કરે મારો રામ રે. હો વીરા વીરાને બાંધું અમર રાખડી, હો મારા વીરાને બાંધું અમર રાખડી. આસુ પાલવના તોરણ બંધાવ્યા, હો વીરા આસુ પાલવના તોરણ બંધાવ્યા. ઓ એવી આંગણે પડી છે કાઈ બાદને, ઓ વીરાને બાંધું જમર રાખડી, ઓ મારા વીરાને બાંધું અમર રાખડી.
વીર મારા વીર વીરાને બાંધું અમારી રાખડી ઓ મારા વીરાને બાંધું અમારી રાખડી મારા વીર મારા વીર મારા બા વીરાને બાંધું અમારી રાખડી ઓ મારા વીરાને બાંધું અમારી રાખડી બેન આજ રક્ષાબંધન નો તહેવાર હા મારા વીરા અને એમાં તે મને રાખડી બાંધી હા મારા ભાઈ તો બેન ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડી કંઈક માગી લે બેન અરે મારા વીરા નાનપણથી ઉછેરીને મોટી કરી છે મારા સર્વસ્વ લાડ તે પૂરા કરે છે મારા વીરા મારે કશું નથી જોતું મારા વીર મારે કાંઈ નથી જોતું નહીં બહેન જરૂર ને માટે આપણે ગરીબ છીએ જરૂરને માટે મેં તને નાનપણથી ઉછેરીને મોટી કરી છે બેન પરંતુ કહેવતની અંદર કીધું છે કે લાખોપતિ બેન હોય અને આવો ગરીબ ભાઈ હોય હા મારા વીરા તે જ લાખોપતિ બેન ગરીબ ભાઈના હાથે રાખડી બાંધે અને ગરીબ ભાઈ ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડી કંઈક બેનને આપે સાચું મારા વીરા અને બેન અંતરના આશીષ આપે કે જુગ જુગ જીવો મારા વીર હાથ જો બેન તું કઈ ન માગે તો તને તારા ભાઈ ખેમરિયા હા મારા વીરા આજે તારી બેનને આકરા હમ દઈ મને માંગવાનું કહે છે તો મારા વીરા આજે તું કહે છે નહીં તો બસ મારે ફક્ત એક ચુંદડીની હામ છે મારા વીરા અને એ ચુંદડી ઓઢી મારે મેળાની વિશે જાવ છે મારા વીરા હા બેન માગી માગીને એક સુંદરી માગી બેન હા મારા વીરા તો કહે બહેન તારે કેવી સુંદરી જોઈ છે માગી લે જેવી સુંદરી જોતી હોય એવી સુંદરી હમણાં જ લાવ્યા એ બની લીલી પીળી ચુંદડી લાવી દે વિદીલા એ મને મારી બારની ચુંદડી લાવી દે વિદીલા ચુંદડી ઓઢી હું તો ચાલુ ચટકતી હાલુ મટકતી હો મને મારી વારની ચુંદડી લાવી દે વિદીલા જો બેન ભાઈ જોડી જાય મારા વીરા અંદર બાત કેવી પડાવવાની એમાંથી રાજીણા કોરલિયા ચીતડાવજે એમાંથી રાજીણા કોરલિયા ચીતડાવજે વિદીલા ચુંદડી ઓઢી હું તો ચાલુ ચટકતી મને મારી વારની ચુંદડી લાવી દે વિરલા એમાં ભલ્યા કેવા એમાંથી નારીણા આ ભલિયા ટંકાવ દે વિરલા તારું ચટકતી હારું મટકતી ઓ મારી મારની ઉદારી લાવી દે ને વિદીલા મને મારી મારની મારા વીરા હા બેન આજ તે જેવી માગીને એવી જ સુંદરી હું ઢેરની નગરની બજારમાંથી લાવી આપીશ બેન હા મારા વીરા પરંતુ બેન એક શરત કહો મારા વીરા કે જ્યાં સુધી હું સુંદરી લઈને પાછો ના આવું ત્યાં સુધી બહાર રમવા નહીં જવાનું ભલે
અને બેન જ્યાં સુધી હું સુંદડી લઈને પાછો ના આવું ત્યાં સુધી ખડકી પણ બંધ રાખવાની છે. ભલે બરાબર છે? બરાબર તમે કયો એમ જ થાય. ઘરની બહાર પગ નહીં મૂકું, ખડકી વાખીને રાખીશ. હા એમ ને? અને જો તમે હારી ચુંદડી લાવશો, વેલા આવશો તો તમારા માટે શીરો બનાવીને રાખીશ. હા બેન, સુંદડી તો હું સરસ મજાની લાવી આપીશ, પરંતુ મેં કીધું ભૂલાય નહીં. ભલે મારા તો હમણાં જ સુંદડી લઈને આવું છું બેન. ભલે મારા ભાઈ. લાવ, મારા ભાઈએ કીધું છે ઘરની બહાર પગ નહીં મૂકવાનો, ખડકી વાખીને રાખવાની, તો ખડકી વાખી દો. ચાલતો આખી ઢેલની નગરની અંદર મેરાનું આમંત્રણ આપ્યું. હવે તો એક જ ઘર બાકી રહ્યું. કોનું? કે ખીમડિયાનું. ખીમડિયાની ઘરે મેરાનું આમંત્રણ આપું અને પછી રાજ દરબારમાં જાઓ. કોણ છે હાજર? ખડકી ખોલો નગર વંડી ઠેકું. ઉભા રહ્યો, પેલા ખડકી ખોલવા દો પછી આવજો. કીચુડુડુ ભટાક 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 ભટાક. કોટવાડ કે તમે એ કાકો કેમાં ન્યાજ હું હલવાઉં. કાહું વાંધો પડ્યો? કોઈના મનમાં કેમ હોય, કોઈના મનમાં શું હોય. તમારા મનમાં શું છે? મારા મનમાં બધું બીજું દેખાય. કોટવાડ કાકા પણ કોઈ દિવસ નહીં. અને આજે અમારા ઘરે ભૂલા પડવાનું કારણ? એ સંપા, કયો ને કાકા. મારે તને એક પ્રશ્ન પૂછવો. અરે એક નહીં બે પૂછો. તારો ભાઈ ખીમડો ક્યાં ગયો? મારો ભાઈ ખીમડ્યો મારા માટે ચુંદડી લેવા નગર ની અંદર ગયો છે. હવે તારો ભાઈ તારા હાટુ હું રાખ સુંદડી લેવશે. કોટવાડ કાકા, હું તને વિશેષ સુંદડી લેવી આપું. બારકી છોકરીઓનો હાથ પકડતા શરમાતા નથી? હવે હાલી હું નીકળી જો એક હાથ પકડો એમાં. હાલે બે પકડી લે, કાંઈ એમ હતા છું. હાથ કોના પકડે ખબર છે? બે માણ હોય ને એકબીજાનો હાથ પકડે. કોટવાડ કાકા, જો અત્યારે મારો ભાઈ ઘરે નથી એટલે એમ કરો અત્યારે તમે જાઓ, પછી આવજો મારો ભાઈ આવે એટલે. અરે હાલ કોટવાડ કાકા, કહું છું જવા દો. બે હાથ જોડીને વિનંતી કરું છું કોટવાડ કાકા, મારો ભાઈ ઘરે નથી, અત્યારે અહીંથી ચાલ્યા જાઓ. અરે હાલ કહું છું હાલ. કોટવાડ કાકા, કોટવાડ કાકા, એક ડગલું પણ આગળ વધશો તો આ તલવાર તમારી સગી નહીં થાય. એટલે કહું છું જેમ આવ્યા છો એમ પાછા બી આ જાઓ, એમાં મજા રહેશે. અરે હાલ કહું છું હાલ. લે આ તો મયરે હાવ પોસી. હાવ મરી ગઈ. હિંમત રાખો, મોટે વાતો કરો. માટે સાલ કોઈ દેખતું નથી ત્યાં વયો જાવ. હાજી એવી સુંદરી લાવ્યું કે આ સુંદરી ઓઢી અને બેન સંપા મેળામાં જશે. આવો આનંદ અને હર્ષ મારી લાડકી બેન સંપા મળશે. તો લાવ બેન સંપાને બોલાવું અને કહું કે જો તારા માટે સુંદરી લાવ્યો છું, લે બેન, જો આ સુંદરી લાવ્યો છું બેન, લે. આને રીસાવાને હેરવા ગયા ને અને મારે અસુખ મનાવવી જ પડે, એમાં પણ હાલે નહીં. તો લે બેન, મારા વીરા, મારા વીરા, આ બેની બાંધે છે એ વીરને રાખડી. હો
આ બેની બાંધે છે એ વીરને રાખડી એ તારી રક્ષા કરે છે મારો રામ રે ઓ વીરા આ બેની બાંધે છે હે વીરને રાખડી હો વીરા આ બેની બાંધે છે એ વીરને રાખડી વીરા નહીં બહેન, હાજ ઢેરડી નગરની શેરીએ શેરીએ ને હાટડીએ હાટડીએ ફરી બહેન તારા અરમાન પૂરા કરવા સુંદરી લાવી. કોણ છે ઓ પાપી આત્મા? કોણ છે ઓ મારો દુશ્મન કે આજ બેન સંપાનું ખૂન કર્યું? વીરા વીરા એવા શબ્દ હજુ મારા કાનથી ગયા નથી. ત્યાં જ મારી લાડકી બેન ચંપા આ તારા વીરને એકલો ને અટુલો મૂકી અને સ્વર્ગે હાલી નીકળી મારી બેન. મને એમ કે આ સુંદરી ઓઢી અને તું મેળામાં જઈશ, પણ નહીં, મેળામાં જવાની તારી હામ તો પૂરી ન થઈ. હા, સુંદરી ઓઢીશ, સુંદરી જરૂર ને માટે ઓઢીશ, પરંતુ બેન મેળામાં જવા માટે નહીં. આ સુંદરી ઓઢી અને તું બેન સ્મશાન જઈશ મારી બેન. તો લાવ લાવ આ સુંદરી તને ઓઢાડું, પણ મેળામાં જવા નહીં. આ સુંદરી ઓઢી અને સ્મશાન જવા તો લે આ સુંદરી તને ખાપણ તરીકે ઓઢાડું. હાજ મારા આંગણે બેઠેલા ભાઈઓ તથા બેન, હાજ મારી આ લાડકી બેન ચંપાની લાશને લઈ હું રાવત ઋષિના દરબારમાં જાઉં છું. રાજા બહુ પ્રજા પ્રેમી છે, જરૂર ને માટે મારી બેન ચંપાના ખૂનનો મને ન્યાય અપાવશે. જ્યાં સુધી હું ન્યાય મેળવી અને પાછો ના આવું ત્યાં સુધી આંગણે બેસજો, પછી જ અંતિમ વિધિની તૈયારી કરશું.